સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખંભાત એસટી બસ સ્ટેશન ખાતે ઓએનજીસી દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું। ખંભાત એસટી બસ સ્ટેશન ખાતે ઓએનજીસી કેમ્બેટ એસેટ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો તેમજ શહેર સ્થળોને સ્વચ્છ રાખવાનો હતો। આ પ્રસંગે ઓએનજીસી કેમ્બે એસ્ટેના શ્રી ડીએ સુબ્બરાજુ ઈડી એસેસ્ટ મેનેજર ઓએનજીસી કંબે એસેસ્ટ તેમજ ઓએનજીસીના અધિકારીઓ અને કર્મચારી ઉત્સાહભેર સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો। કાર્યક્રમમાં ખંભાત એસટી બસ ડેપોના ધર્મેન્દ્રસિંહ મલડા, ડેપો મેનેજર ડાભી ગોવિંદસિંહ, એસટી કંટ્રોલર પટેલ સુરેશભાઈ, એસટીઆઈ બાબુભાઈ એમ વાળંદ, ટીસી તથા પીપી ઝાલા ટીસી સહિતના અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ અધિકારી અને કર્મચારીઓના સહયોગથી સ્વચ્છતા અભિયાનને સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાનો સૌને સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી। नमस्कार और सुप्रभात। आज हम सब लोग यहाँ उपस्थित हुए हैं ये स्वच्छता पखवाड़ा का अवसर पे। जो हम लोग ये जो स्वच्छता जो है ये किसी सरकार का या कोई संस्थान का जिम्मेदारी नहीं है, ये हर एक नागरिक का अपना कर्तव्य है। तो हम आप सबको यही निवेदन करते हैं कि अपना जगह जहाँ भी हो, घर पे हो, अपने गली में हो, मोहल्ले में हो, शहर में हो, ऐसा क्या बोलते हैं कॉमन एरियाज़ जो हैं जैसे बस स्टैंड वगैरह हैं, ऐसे प्लेसेस को आप साफ़ सुथरा रखें ताकि हमारा देश जो है सुंदर भी दिखे और स्वस्थ भी रहे। और महात्मा गांधी जी ने यही सपना देखा था कि केवल एक फ्री इंडिया ही नहीं, एक स्वस्थ और स्वच्छा और स्वस्थ इंडिया होना चाहिए। चलें हम सब लोग मिलके उस सपने को क्या बोलते हैं साकारत करें। तो अब ये अवसर में मैं डिपो को भी एक धन्यवाद देता हूँ कि ये हम लोगों के साथ जुड़े हुए हैं, इनके साथ ये प्रोग्राम करने के लिए। तो थैंक यू फॉर दैट। एंड अभी एक ये स्वच्छता जो है हम एक आदत बनाना चाहिए, ना कि कोई अभियान। तभी हम आगे जाके जितने भी दिन आगे होगा पूरी साल में लाइफ लॉन्ग हम लोग हर चीज़ स्वस्थ रखें और स्वच्छ रखें। धन्यवाद। ये पिछले साल भी हमने इसी तरह का एक प्रोग्राम किया था, तब ये डिपो काफ़ी गंदी कंडीशन में था और जैसा साहब ने बताया उसी का असर है। एक आदत में है, आप इस समय इसको काफ़ी साफ़ सुथरा देख रहे हैं और इसके लिए हम डिपो इंचार्ज को बहुत बहुत धन्यवाद देते हैं कि आपने इसको बनाया। आप कुछ बोलेंगे दूसरे? वो सर ने अभी बताया स्वच्छता ने आदत पाड़ो साराમાં સારું વાક્ય છે કે તમને કામ ના કરશો, જો કામ કરશો તો તમને એમ થશે કે આ કામ કરવું પડશે, પણ જો આદત બનાવી દેશો તો સ્વપ્ન જે શ્રેષ્ઠ ભારત ગ્રીન ભારત જે સ્વચ્છતા અભિયાન જે મુખ્ય જે સૂત્રધાર છે જે આપણે જે લક્ષ્ય એ પૂરેપૂરો પાર પાડશે। જય હિન્દ, જય ભારત। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।